દંડી આશ્રમના સૌ નામ ધન્ય પૂજ્ય મહંત શ્રી 108 કુંભના મેળામાં કદાચ 1000 લાગે તો લાગે આ વખતે, પણ 108 મહંત શ્રી વિજયદાસજી બાપુ, માધવ પીઠાધીશ્વર, સરળ, સજલ અને નિર્મલ સંત એવા પૂજ્ય જગદીશાનંદ સાગરજી મહારાજ, આજ ડાકોર ધામનું ઘરેણું જ્યાં કેટલી સંસ્કૃતિ લઈને કેટલી સેવા થાય છે એવા અમારા પરમ પ્રિય દ્વારકાદાસજી બાપુ ભરત ભુવન, બીજું જ એક ઉત્તમ પ્રકારનું સરળ ચિત્ત સંત એવા જયરામદાસજી બાપુ રામચોક, કિરણરામજી મહારાજ, અને હાલતી ચાલતી સેવાની મોબાઈલ 108 જેવું જેનું કામ છે એવા અજય ગુરુજી, રાજસ્થ મહાનુભાવોમાં અમારા હૃદયમાં જેનું સ્થાન છે, આખા ભારતના સનાતન ધર્મના બધા જ સંપ્રદાયોના બધા જ મંચને ભારતમાં પહેલું વહેલું એક કરવાનું કામ કર્યું હોય તો ચુડાસમા સાહેબે કર્યું છે. આદરણીય આપણા પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને અમારી સાથેનો સતત સંપર્ક, સનાતનની કોઈ પણ વાત હોય એટલે પહેલા જ સાધુ સંતોનો સંપર્ક કરવા માટે આદરણીય ભૂપેન્દ્રસિંહ સાહેબ નીકળે, લગભગ લીમડીથી શરૂ થાય બધું, અને બધા જ સંતોને એક મૂળ પ્રવાહમાં ભક્તિ માર્ગથી લઈને જ્ઞાન માર્ગ સુધી લઈ જવાનું કામ વિશ્વ હિન્દુ પરિષદ સંઘ તો વર્ષોથી કરે છે, પણ સનાતન ઉપર જ્યારે જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરવો એના માટે રાજસત્તા અને ધર્મસત્તા આખા વિશ્વના ગોળા ઉપર માત્ર ભારતમાં જ પેરેલલ ચાલે છે. સાધુ સંતોને પૂછીને ધર્મદંડેશો દંડોસ્મીની વાતો હમણાં આપણા આદરણીય પ્રધાનમંત્રીએ ધર્મદંડ નવી લોકસભામાં સ્થાપિત કર્યો. આ કોઈને મગજમાં ન બેસે, હજી લોકોને બેઠું નથી કે આ શું છે. એવી જ પરંપરામાં બીજેપી બાબુભાઈ પટેલ, ભારતી બાપુના આશ્રમથી મારે એમની સાથે મુલાકાત થઈ 20 વર્ષ પહેલા, ત્યારથી મળવાનું મંચ ઉપર વધારે થાય, આમ ઓછું મળવાનું થાય, પણ એક સાધુ માટેનો બાબુભાઈનો પ્રેમ અને ઊંઝા ઉમૈયા ધામને પણ 4 ચાંદ લગાવી દે એવું સરસ કાર્યક્રમો અને ખૂબ સેવા કરી રહ્યા છે સાધુના દાસ થઈને. હમણાં વિજયદાસ બાપુ કહેતા હતા, યોગેન્દ્રસિંહજી પરમાર, ધારાસભ્ય કેવો હોય અથવા તો રાજકીય ક્ષેત્રમાં જેને ગતિ કરવી છે, પ્રગતિ કરવી છે, એવા લોકોની આદત શું હોય? નાનામાં નાના ગરીબના ઝૂંપડા સુધી જઈને બેસી જવું. વર્તમાન આપણી સરકાર પણ સરળ અને સજલ મુખ્યમંત્રીથી લઈને બધા ખૂબ સારું કામ સનાતન માટે કરી રહ્યા છે. એનો આનંદ હરખ તો સાધુને હોય જ, પણ સાથોસાથ